નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। हाईकोर्ट तरफथी नीतीश कुमार ने तमाचो। नीतीश कुमार नेता पदे गैरकायदे जाहिर कराया। नीतीश कुमार जेडीयूना 130 धारासभ्यों સાથે રાષ્ટ્રપતિ ભવનમાં શક્તિ પ્રદર્શન કરવાના છે। તે પૂર્વે પટણા હાઈકોર્ટે તેમને છૂટવા પર સ્ટે મૂક્યો। નીતીશ કુમાર નેતા પદે ગેરકાયદે જાહેર કરાતા હવે જેડીયુ વિધાનસભા પક્ષના નેતા નથી। સ્પીકરના ફેસલા પર કોર્ટે મનાઈ ફરમાવી। મુખ્યમંત્રી હાજર હોય તો નીતીશ કુમાર કેવી રીતે વિધાનસભા પક્ષના નેતા ચૂંટાય। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો આકાર યથાવત રહ્યો છે, ત્યારે 159 કેસ વધુ નોંધાયા તો 10ના મોત નીપજ્યા। સ્વાઇન ફ્લૂના આતંક વચ્ચે મોતનો આંકડો વધીને 108 થયો। ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધીને 1075 થઈ। ગુજરાતમાં આરોગ્ય સેવાનો વ્યાપને વધારવાની હિલચાલ। રાજ્યમાં નવા 25 સામૂહિક કેન્દ્રોને મંજૂરી અપાઈ। 60 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ લીલી ઝંડી મળી। ગુજરાતમાં આપની અસર ખાળવા ભાજપની કવાયત શરૂ। રાજ્યની મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતોની ચૂંટણી ટૂંકમાં આવી રહી છે, ત્યારે આપ મજબૂત ન બને તે માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગંભીર વિચારણા કરાઈ। અરવિંદ કેજરીવાલે તમામ સિદ્ધાંતોને પડતા મૂકી જીત મેળવી છે। જીત મેળવવા તમામ રસ્તાઓ અપનાવાયા। આપના સ્થાપક સભ્ય શાંતિ ભૂષણની શાનદાર જીત છતાં કેજરીવાલની ઝાટકણી કઢાઈ। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા સરકારને વેટની આવકમાં કરોડોનું ગાબડું। બજેટ પર અસર। ગુજરાતમાં ચાલુ વર્ષે પાલિકા અને પંચાયતોની ચૂંટણી છતાં દમદાર બજેટ આપવામાં સરકારની અગ્નિ પરીક્ષા। રાજ્ય સરકારને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતાં વેટ ઓછું મળી રહ્યું છે, તો બજેટમાં નવા વેરા ઝીકવાનું રાજકીય રીતે ચૂંટણી વર્ષમાં સરકારને પોસાય તેમ નથી। સાથે કપાસ અને જમીન મકાન ક્ષેત્રની મંદી સરકાર માટે પડ્યા પર પાટા સમાન છે। કેજરીવાલ ઇફેક્ટ। સરકારે મીઠું મધ જેવું બજેટ આપવું પડશે। દિલ્હીની ચૂંટણીના પરિણામની અસર બજેટ પર જોવા મળશે। હવે મધ્યમ વર્ગને આકર્ષવા માટે સરકાર આયકર છૂટ મર્યાદા વધારો કરવા સહિતના સંખ્યાબંધ પગલાઓ લેશે। કેન્દ્રીય બજેટમાં હોમ લોન વ્યાજના મામલે પણ રાહતની સંભાવના। હવે ગરીબલક્ષી અને લોકપ્રિય બજેટ આપવાની સરકારને ફરજ પડશે। આકરા પગલાઓ અભેરાઈ મૂકી દેવા પડશે। દિલ્હીના વિજય બાદ આમ આદમી પાર્ટીના નિશાના પર અનેક રાજ્યો આવ્યા। હવે આપ પંજાબ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી લડવા સજ્જ થશે। પક્ષ રાષ્ટ્રીય સ્તરે પાંખ વિસ્તારશે। આપના સંયોજક અને દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે Z+ સુરક્ષા લેવાનો કર્યો ઇનકાર। દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુને મળી તેમની સાથે મુલાકાત કરી। કેજરીવાલ વેંકૈયા નાયડુ અને રાજનાથને મળ્યા। રાજનાથ અને વેંકૈયા નાયડુને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા અને હર્ષોલ્લાસ સાથે એકબીજાને ભેટી પડ્યા। બજેટ સત્ર તોફાની બને તેવા સંકેત। ઘણા મુદ્દાઓ છવાશે। દિલ્હીમાં આપ સામે હાર થતા ગરીબલક્ષી બજેટ રજૂ કરવા માટે ફરજ પડી શકે છે। આમ આદમી પાર્ટીના ગુનેગારીના રેકોર્ડ ધરાવનારા ઉમેદવારો જીત્યા। ભાજપના ગુનેગારી રેકોર્ડ ધરાવતા 28 ઉમેદવારો પૈકીના એકની જીત। કોંગ્રેસના 21 પૈકી તમામ હારી ગયા। દિલ્હીની ચૂંટણીમાં સટ્ટા બજારોમાં પંટરો કરોડો રૂપિયા ગુમાવ્યા। સોમવારે સટ્ટા બજારમાં 56-57 સીટોની સેશનમાં જ 800 કરોડની હારજીત થઈ। કિરણ બેદીના પરાજયે સાબિત કર્યું કે આઈપીએસ અને રાજકારણ વચ્ચે ગૃહમેળ નથી। સ્વર્ગીય પીકે દત્તા, બીડી વાઘેલા, બીજે ગઢવી, એઆઈ સૈયદ હોય કે પછી લોકપ્રિય રાજન પ્રિયદર્શની, કોઈને રાજકારણ ફળ્યું નથી। દિલ્હીની ચૂંટણીમાં 66 મહિલાઓ પૈકીની માત્ર 6ની જીત થઈ। આપની તમામ 6 મહિલા ઉમેદવારો જીતી ગઈ। કેજરીવાલની લોકપ્રિયતા વચ્ચે આપની મહિલાઓ જીતી ગઈ। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ। કેજરીવાલે મોદીને શપથવિધિ સમારોહમાં ભાગ લેવા પણ આમંત્રણ આપશે। દિલ્હીમાં બનશે સૌથી યુવા વિધાનસભા। આપના વિજેતા ધારાસભ્યોની સરેરાશ વય 40। 28 નેતાઓ 40 કે તેથી ઓછી ઉંમરના છે। કેજરીવાલની સફળતામાં સુનીતાની લવ સ્ટોરીનો સિંહ ફાળો। અરવિંદે 2006માં નોકરી છોડ્યા પછી ઘરની આર્થિક જવાબદારી સુનીતાએ ઉપાડી। નોકરીમાં મહત્વના હોદ્દા સંભાળ્યા। બિહારની ચૂંટણીમાં મોદી અને અમિત શાહ માટે મોટી કસોટી હશે। અગાઉ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચૂંટણી જીતીને ઉત્સાહમાં રહેલા ભાજપના ટોપ લીડરોને પણ હવે નવેસરથી ગણતરી કરવી પડશે। કોંગ્રેસનો શૂન્યકાળ તો રાહુલ ક્યારે શીખશે? અડધો ડઝન પ્રદેશમાં પક્ષ પરાજય પામીને ત્રીજા ક્રમનો પક્ષ બન્યો છે। દિલ્હી, આંધ્રપ્રદેશ અને સિક્કિમમાં એક પણ ધારાસભ્ય પણ નથી।
મોદી વિદેશ યાત્રામાં વ્યસ્ત રહ્યા અને દિલ્હી હાથમાંથી સરકી ગયું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો હનીમૂન પિરિયડ ઘણો લાંબો ચાલ્યો. સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની ફરી પૂછપરછ કરાશે. 19મી જાન્યુઆરીએ અગાઉ પૂછપરછ થઈ હતી. સુનંદાના પુત્ર શિવ મેનનની પૂછપરછ બાદ શશી થરૂરની પૂછપરછ પર નજર રહેશે. ટ્રેન કરતાં પણ સસ્તી ટિકિટે વિમાન યાત્રા કરવાની તક. સ્પાઇસજેટ દ્વારા 599ના ભાડા સાથે ઓફર શરૂ કરાઈ. 1 જુલાઈથી 2 ઓક્ટોબર વચ્ચેના પ્રવાસ માટે 11મીથી 13મી ફેબ્રુઆરી વચ્ચે બુકિંગ થશે. ક્રૂડ મોંઘું થયું. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના એંધાણ. ઇંધણના ભાવ ઘટાડીને ખુશી હવે આગામી દિવસોમાં સમાપ્ત થશે. રેલવેના અટવાયેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા રેલવે મંત્રી સુરેશ પ્રભુ સામે પડકાર. રેલવે બજેટમાં સેંકડો નવી ટ્રેનોની જાહેરાત કરાય તેવી શક્યતાઓ. યાત્રાઓની સુવિધા વધારવા પર ખાસ ભાર મુકાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન દેશને નબળો બનાવશે. રાષ્ટ્રપતિ મુખર્જીએ રાજ્યપાલોની પરિષદને સંબોધન કર્યું. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.